નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ હવામાનને લઈને ફરી મોટી આગાહી. રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, ખેડૂતોને 70% લોન થશે માફ, ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા. વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પીએમ મોદી આવશે ગુજરાત. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, મહિલાઓને દર મહિને 10,000 રૂપિયા. પાક વીમા યોજના ફરી શરૂ, સરકારી આવકમાં વધારો. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે. હવામાનને લઈને ફરી મોટી આગાહી. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 4 દિવસોમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધશે. ફરી તાપમાન ઘટશે. 5 ફેબ્રુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું હતું. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 7 ફેબ્રુઆરીથી ફરી ઠંડી વધશે. 19 થી 22 ફેબ્રુઆરીએ મજબૂત સિસ્ટમ આવશે. ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવતો રહે છે, તેથી બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. રાશન કાર્ડ ધારકોને મોટો માટે ખુશખબર. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એનએફએસએ હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરી વિક્રેતા માટે જે કુટુંબોનો કોઈપણ સભ્ય માસિક 15,000 થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000 થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે. અત્યાર સુધી આવક 10,000 હતી, તે વધારીને 15,000 કરવામાં આવી છે. ખેડૂતોનું 70% લોન થશે માફ, ખેડૂતોના હિતમાં પહેલીવાર બેંકે કર્યો ખેડૂત લક્ષી મોટો નિર્ણય. લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી કરવામાં આવશે નહીં. 20-25 વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય અને આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની 70% સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે લોન ન ભરી શકનારના કારણે ખેડૂતોની મૂળ રકમમાં 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં થઈ ચૂક્યા છે. આવા ખેડૂતોના પણ પૈસા 70% માફ કરવામાં આવશે. ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા. પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3,000 રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે. જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવશે. આ માટે તમારે એક અલગથી ફોર્મ ભરવાનું રહેશે. વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત કરેલી જગ્યામાં ફરી એકવાર વધારો કર્યો છે. ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા 12 જગ્યા અને અન્ય કચેરીની જુનિયર ક્લર્કની 340 જગ્યા વધારવામાં આવી છે. એમ મળીને કુલ 352 જગ્યાનો વધારો કરીને કુલ 5,554 જગ્યા થઈ છે. પીએમ મોદી આવશે ગુજરાત. મહેસાણાના તરક ગામે વળીનાથ મહાદેવ મંદિર ખાતે આગામી 16 થી 22 ફેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં 22 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમના હસ્તે વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે લસણ, ડુંગળી, લીંબુ, બટાટા, મગફળી અને કપાસ સહિતના પાકોનો મોટા પ્રમાણમાં આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધારે કપાસ અને બટાટાની આવક થઈ હતી. યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાટાની રેલમછેલ જોવા મળી હતી. આજે માર્કેટ યાર્ડમાં 4,000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરીએ તો 1,140 થી લઈને 1,477 રૂપિયા સુધીના મળ્યા હતા. કપાસ બાદ બટાટાની આવક પણ માં વધારો નોંધાયો હતો. યાર્ડમાં આજે બટાકાની 2800 ક્વિન્ટલ આવક થઈ હતી. બટાકાના ભાવ ખેડૂતોને આજે 130 થી લઈને 320 રૂપિયા સુધીના મળ્યા હતા. મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા પેન્શન. ગુજરાત સરકારે વિધવા મહિલાઓને
સહાય કરવા માટે ગંગા સૌર યોજના શરૂ કરી છે. જે મહિલાઓને કોઈપણ કારણોસર તેનો પતિ ગુમાવ્યા છે તેમને 1250 રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવે છે. 2019થી આ યોજનામાં 1000 રૂપિયાની રકમ વધારીને 1250 રૂપિયા કરવામાં આવી છે. આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું. બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા સૌર યોજના 2022 રાખવામાં આવ્યું છે. પાક વીમા યોજના ફરી શરૂ. પાક વીમા યોજનામાં ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી પાક વીમા યોજનાની આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમો કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.